દોસ્તો, આ છે ઉષાબેન પ્રજાપતિ, જેમની ઉંમરની વાત કરીએ તો આશરે 80 વર્ષ જેટલી ઉંમર છે. દોસ્તો, ઉષાબેનના પરિવારની વાત કરીએ તો પરિવારમાં 2 દીકરા હતા, પણ હાલમાં એમ કહેવાય ને કે હસતો ખેલતો પરિવાર કે જેમાં આજે બંને દીકરાનું મૃત્યુ થાય છે અને આજે ઉષાબેન એકલા રહે છે. અને ઉષાબેન નાનું મોટું રસોડાનું કામ કરી અને સિલાઈ મશીનનું કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. પણ એમ કહેવાય ને કે આજે 80 વર્ષની ઉંમરે પણ દાદીને લાઇટ બિલ અને ભાડાની ચિંતા સતાવે છે. તો ચાલો દાદીની દુઃખદ ભરી કહાની એમના મુખેથી સાંભળીએ અને આપણે બધા જ સાથે મળી અને બનતો સપોર્ટ કરીએ. દીકરા યાદ આવે, બધું યાદ આવે, પણ શું કરીએ? એકલું કેટલા વસતા રહ્યા તો મજૂરી કરીને ખાવ છું, એકલું ખાવું ભાવે નહીં. જેમ તેમ આપણે કરી બે દિવસ કાઢું છું. છોકરા યાદ આવે ને ભાઈ. આજે હું કેટલો મોટો પરિવાર લઈને બેઠી છે, આજે હું એકલી છું ઘરમાં. મને યાદ ન આવે, બહુ યાદ આવે ભાઈ, પણ શું કરીએ? જીવવું તો પડે કે અત્યારે દવાઈ નથી પીવાતી. બે મારા દીકરા ઓફ થઈ ગયા અને એમના પપ્પાએ ઓફ થઈ ગયા. ના એક છોકરી ઓફ થઈ ગઈ. અત્યારે હું એકલી રહું છું અને હજુ આ ભાડાનું મકાન છે. ભાડું મજૂરી કરું છું, રોટલી બનાવવા જાઉં અને કોઈ વાર હોય કોઈ વાર ન હોય. મને ભાડામાંય તકલીફ પડે છે અને ખાવા પીવામાંય તકલીફ પડે છે. દાદી, શું નામ છે તમારું? ઉષાબેન મારું નામ છે. દાદી, પરિવારમાં કોણ કોણ છે આજે? અત્યારે કોઈ નહીં. અત્યારે હું એકલી જ અહીંયા રહું છું, બીજું કોઈ નથી મારી હારે. અને 2 છોકરી છે, એ સાસરે છે, તો એ મજૂરી કરીને એ ખાય છે. મારે જેમ રોટલી બનાવવા જાય ને. દાદી, દીકરા નથી આજે? નથી ભાઈ, ચાર બીજું ચાર દીકરા નથી. શું થયું હતું દીકરાને? નાનો દીકરો છે ને, મોટાને કેન્સર હતું અને નાનાને છે ને તે પીળીઓ થઈ ગયો હતો. મગજે આવું થઈ ગયું છે ભાઈ, યાદ નથી રહેતું. શું કરે? રડવું તો બહુ આવે, પણ દુઃખી છે, બહુ દુઃખી છું, પણ હું કરું? દીકરા યાદ આવે, બધું યાદ આવે, પણ શું કરીએ? એકલું કેટલા વસતા રહ્યા તો મજૂરી કરીને ખાવ છું, એકલું ખાવું ભાવે નહીં. જેમ તેમ આપણે કરી બે દિવસ કાઢું છું. બહુ દુઃખી છું ભાઈ. તો દાદી, આજે ઘર ગુજરાન ચલાવવામાં શું શું તકલીફ પડે છે? આ એમ કે જો કિલો લાવું, 2 કિલો લાવું, પૈસા હોય એ પ્રમાણે અનાજ પાણી લાવું છું. ભાડાનું બહુ ચિંતા રહે મને. ભાડાની કેટલું ભાડું છે દાદી? મારે 2500 ભાડું છે. મને 2500 ભાડું, 2 મહિને પાછું લાઇટ બિલ આવે, એવું થાય ને ભાઈ. એ બધું મારે કેમ કરવું? અને મહિનો થાય ને તો મને આમ થવા માંડે કે હું કરીશ હવે હું. એમ આપણે ભલે એક ટાઈમ ભૂખાઈ રહીએ એનોય વાંધો નહીં, પણ ભાડું તો આપણે ટાઈમ આપવું પડે ને. છોકરા યાદ આવે ને ભાઈ. આજે હું કેટલો મોટો પરિવાર લઈને બેઠી છે, આજે હું એકલી છું ઘરમાં. મને યાદ ન આવે, બહુ યાદ આવે ભાઈ, પણ શું કરીએ? જીવવું તો પડે કે અત્યારે દવાઈ નથી પીવાતી. તો શું કરીએ? કંટાળી જઈશું. બધી બાજુથી તકલીફ તો ના આપણને થાય એમ. એટલે નાના દાદી, રડોમાં, તમારો દીકરો જ છું આજે, અને અમારથી જે પણ થાય એ મદદ કરવાનો પ્રયત્ન કરશું. અને સાથે સાથે લોકો વિડીયો પણ જોઈ રહ્યા છે, એમને પણ અપીલ કરશું જેમના લીધે તમને લાઇટ બિલ, ભાડા અને રાશનમાં તકલીફ નહીં થાય એવા પ્રયત્ન કરશો. હો દાદી? હા, આટલું કરી દેજો તો બસ. શું કરું બોલો ભાઈ? મારે જો ખાવામાં તકલીફ, પછી લાઇટ બિલમાં તકલીફ, ભાડામાં તકલીફ, બધી તકલીફ. કામ કરીએ આટલું કરું છું, પછી મારથી થવું જોઈએ ને. રોટલી બનાવવા જાઉં જ્યારે લગ્ન પ્રસંગનો ગાળો હોય ત્યારે, પછી તો કંઈ જાતી નથી. તો મને તકલીફ તો પડે જ ને. એમ શું કરું દાદી? ખાવા પીવામાં બીજું શું શું તકલીફ પડે? ખાવા પીવામાં ભાઈ પૈસા એ પ્રમાણે લાવું ને ખાવ. તકલીફ તો પડે જ ને. કાયમ માટે કંઈ ધંધો મળતો નથી મને, એટલે તકલીફ તો બહુ પડે મને, પણ શું કરું? દાદી, આજની આ ખાસ મદદ કે જે કિરીટભાઈ પોરબંદરથી છે, જેમનો દીકરો આજે દુબઈ રહે છે, એમને આજે તમારા માટે રાશન મોકલાવ્યું છે, શું કહેવા માંગશો? તો એના માટે ઘણું ઘણું પ્રાર્થના કરીશ, ભગવાન એને ખૂબ સુખી રાખે અને ખૂબ આયુષ્યથી જીવે એ, અને મારા આશીર્વાદ એની હારે છે. નાના, આજે કિરીટભાઈ કે જેમના દીકરા તરફથી આજે રાશન કીટ મળી છે, તમારો ભાઈ ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં આવા ઘણા નિરાધાર, નિસહાય દાદા દાદી છે કે જેમને મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબો આયુષ્ય આપે અને બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.